લાઈટ આવી ગઈ એ સાચી તાકાત છે ને બોલો ચોરવાડીજી મહારાજની હા હું બને લોટ બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પાછળ હનુમાન દાદા છે જય ગિરનારી ઓમ નમો નારાયણ મારું નામ શૈલેષ ગિરી મારા ગુરુજીનું નામ થાનાપતિ શ્રી રમણગીરીજી મહારાજ હું શ્રી પંચદશ નામ આવા નખાડાથી છું કોડીનાર ચોરવાડી હનુમાન મંદિર વેરાવળ ઉના બાયપાસ રોડ ઉપર મંદિર આવેલું છે એ મારો ગુરુ આશ્રમ છે ત્યાં રહું છું ચોરવાડી હનુમાન મંદિર તો ચોરવાડી શબ્દ છે એનો થોડો ઇતિહાસ પણ છે આજથી ઘણા વર્ષો પહેલાં અહીંયા આ જ ભૂમિની આજુબાજુ ગોયલની ખાણ ગામ વસેલું હતું કાલાંતરે ગોયલની ખાણ ગામ બીજા સ્થળે વસવાટ થયો હનુમાનજી દાદા ગામના હતા ગામે સ્થાપિત કરેલા હતા ગામ તો જતું રહ્યું પછી ગામને એવું થયું કે આપણે પણ હનુમાનજી દાદાને લઈ જઈએ આપણા ગામના હનુમાનજી છે તો ગામના 5-15 લોકો આવ્યા રવાડી કરી અને લઈ ગયા રવાડી મતલબ સરઘસ લઈ ગયા સ્થાપિત કર્યા બીજે દિવસે ગામવાળા દર્શને જાય છે તો હનુમાનજી મળે નહીં એટલે થોડું આશ્ચર્ય પણ થયું તપાસ કરતા અહીંયા આવ્યા અને જોયું તો દાદા અહીંયા જ બિરાજમાન હતા તો જે લોકો આવ્યા હતા એને એમ થયું કે ભાઈ આપણે કંઈ વિધિ વિધાન કર્યું નહીં હોય અને એમનેમ લઈ ગયા હતા તો કદાચ એ શાસ્ત્રોક્ત કમી છે તો પંડિતોને બધાને બોલાવી અને વિધિ વિધાનથી ફરી વખત દાદાને લઈ ગયા સ્થાપિત કર્યા બીજા દિવસે જોવે છે તો દાદા ફરી એ જગ્યાએ નથી ગામ લોકોને પછી અહીંયા આવીને તપાસ કરી તો દાદા અહીંયા હતા છેવટે ગામ લોકોએ માન્યું કે દાદા આ સ્થળે જ રહેવા માગે છે હવે વાડી વિસ્તાર હતો આ અને રાત્રિના સમયે ચોરી ચોરી દાદા આવતા હતા તો દેહાતી શબ્દ છે ચોરવાડી હનુમાનજી ચોરવાડી હનુમાનજી નામ આવી રીતે પ્રસ્થાપિત થયું છે ગોયલની ખાણ ગામના વંશાવલી રખનાર બારોટના ચોપડે પણ આ ઇતિહાસ છે મારા ખ્યાલ મુજબ 400 વર્ષ ઉપરાંતનો ઇતિહાસ છે વર્તમાનમાં અખંડ રામધૂન ચાલી રહી છે એ મારા પૂજ્ય ગુરુજી શ્રી રમણગીરીજી મહારાજ કોઈ કાળે કોડીનાર આવેલા હતા અને કોડીનાર ખાંડ ફેક્ટરી પાસે થોડો સમય વિરામ કરેલો હતો રોકાયેલા હતા તો ફેક્ટરીના કોઈ કામદારો અને ગામના કોઈ એવા સેવક ભગત લોકો બાપુની પાસે મળવા બેસવા આવતા હતા
કોઈ સમય એવી વાત થઈ કે બાપુ અહીંયા ગામની બહાર એક હનુમાનજી મંદિર છે, ત્યાં કોઈ સાધુ પુરુષ રહી શકતા નથી, તો આપ નાના છો, બાલયોગી છો, તો આપ એ જગ્યા જુઓ અને કદાચ અનુકૂળ બેસે તો આપ રોકાવો એવી મારી ભાવના છે. બાપુ એ ગામ લોકોની સાથે અહીંયા આવેલ છે, અહીંયા આવીને જોયું, પોતાના તપો પ્રભાવથી જાણકારી મેળવી એમને, તો અહીંયા કોઈ કાળે કોઈ બે જીવની હત્યા થયેલી હતી. એ આત્મા ભટકતી હોવાના કારણે અહીંયા કોઈને રાત્રિવાસો થવા દેતા ન હતા, એવી લોકવાયકા હતી. એવું મારા પૂજ્ય ગુરુજીને પણ મગજમાં એવું બેઠું કે ભાઈ કદાચ આ પરિસ્થિતિ છે. પછી ગામવાળાને પૂછ્યું કે કદાચ હું અહીં રહું તો તમે શું સહયોગ આપશો? તો ગામે એવું કીધું કે બાપુ તમે જે બોલો તે. તો બાપુએ એવું કીધું કે પ્રથમ અહીંયા રહેવા માટે મારે અહીંયા જે બે જીવની હત્યા થયેલી હશે કોઈ કાળે, તો એ જીવની મુક્તિ માટેનું કાર્ય કરવું પડે. એમાં તમે સહયોગ આપશો? તો કે હા જી આપશું. પછી કે હનુમાનજી વર્ષોથી અપૂજ છે અને અહીંયા હત્યા થયેલી છે, તો હનુમાનજીની પુનઃ પ્રતિષ્ઠા કરવી પડે, અને એ નિમિત્તે પ્રતિવર્ષ ચૈત્ર મહિનામાં અખંડ રામધૂન 15 દિવસનો પ્રોગ્રામ તમે નિભાવી શકશો? એ સમયે ગામવાળાએ હા પાડી કે બાપુ હા, જો તમે અહીં રહેતા હોય તો અમારાથી થશે, સાથ સહયોગ અમે આપીશું. એવી રીતે અહીંયા બાપુનું આગમન થયેલ છે. બાપુએ જે તે સમયે જે ક્રિયાઓ કરવાની હતી એ કરાવી. અખંડ રામધૂન 1982માં શરૂ કરી છે. આજે 44 વર્ષ થયા છે. ચૈત્ર માસના પ્રથમ નવરાત્રાથી ચૈત્ર માસની પૂર્ણિમા એટલે કે હનુમાનજી સુધી 15 દિવસનો પ્રોગ્રામ હોય છે. નવરાત્રિ સ્થાપન, 9મા દિવસે નવચંડી યજ્ઞ, અને પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ શબ્દ તો ખરેખર ખોટો છે, હનુમાન જન્મોત્સવ મહોત્સવ જે છે એ દિવસે લઘુરુદ્ર યજ્ઞ હોય છે. લઘુરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ સાથે અખંડ રામધૂનની પૂર્ણાહુતિ થાય છે, અને કોડીનાર શહેર તથા આજુબાજુના નજીકના ગામો મળી વગર નિમંત્રણની 15, 20, 25 હજાર પબ્લિક પ્રસાદ પાય છે. એ પ્રસાદની ખાસિયત પણ એવી છે, બાપુએ બનાવેલી પ્રથા મુજબ ગરીબ, અમીર, સવર્ણ કે કોઈ પણ જ્ઞાતિનો માણસ એક પંગતે બેસીને, નીચે બેસીને સેવાદારો પીરસીને જમાડવાના છે, બુફે નહીં. તો આજે 15, 20, 25 હજાર પબ્લિકને અમારા સેવાદારો બેસાડી અને જમાડે છે. જે પણ ખર્ચ આવે છે એ ખર્ચ માટે આજ તલક કોડીનાર શહેર કે આજુબાજુમાં ચોરવાડી હનુમાન મંદિરજીના નામે કે રમણગીરી બાપુના નામે ક્યારેય કોઈ ફંડ ફાળો થયો નથી. ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી, કોઈ રસીદ કોઈને આપવામાં આવતી નથી. સેવક લોકો, ભાવિક લોકો, શ્રદ્ધાજન ધરાવતા લોકો પોતાની સ્વ ઈચ્છાએ કોઈ તેલનો ડબ્બો, કોઈ ખાંડની ગુણ, કોઈ ઘીનો ડબ્બો યથાશક્તિ પોતાની શક્તિ અનુસાર દાન કરી જાય છે. એ પાવતી ફાળવામાં આવતી નથી, દાન માગવામાં આવતું નથી, દાન લેવામાં આવતું નથી, ફાળો કરવામાં આવતો નથી. ચોરવાડી હનુમાનજી દાદાના છેલ્લા દિવસે આટલી મોટી સંખ્યામાં પબ્લિકનો અવરો જવરો હોવા છતાં આજ દિવસ સુધી હનુમાનજી દાદાની દયાથી ક્યારેય કોઈ એવું વાતાવરણ બનેલ નથી કે જેનાથી કોઈ લોકોને કોઈ મુશ્કેલી ઉપસ્થિત થાય. એક મોટો પ્રભાવ રહ્યો છે. પબ્લિક ક્યારેક 10,000 હોય છે, ક્યારેક 15,000 હોય છે, ક્યારેક 20,000 પણ હોય છે. ગયા વખતે 24,000 પબ્લિક જમી હતી, પણ દાદાની દયાથી ક્યારેય અંડવંડાર ખૂટ્યા નથી. આ દાદાની દયાના પ્રત્યક્ષ પરચાઓ છે. લોકોને અંધશ્રદ્ધામાં લઈ જવા માટે કહેતો નથી, પણ હું સ્વયં 30 વર્ષથી આ જગ્યા સાથે જોડાયેલ છું. મારો સ્વ અનુભવ બતાવું છું, મારી માનસિકતા બતાવું છું, મારું માનવું છે એવું સ્પષ્ટ કહું છું. લોકો માને ન માને એ અલગ વાત છે, કોઈને અંધશ્રદ્ધામાં ફેરવતો નથી. દર મંગળવારે, ગુરુવારે અને ખાસ કરીને શનિવારે મેળા જેવું વાતાવરણ હોય છે. લોકો પુષ્કળ દર્શને આવે છે. હા, એક વસ્તુ તમારા યુટ્યુબ ચેનલ માધ્યમથી જરૂર કહેવા માગું છું કે કોડીનારમાં થોડો તકલીફ પણ છે. જૂથબળવાળા, પૈસાવાળા લોકો, ખાસ કરીને જુવાન લોકો જે બહારથી પાન માવા ખાઈને આવે છે,
બહાર જ્યાં પાણી પીવાની ચોકડી અને નળની સુવિધા કરી છે લોકો ત્યાં કોગળા કરે છે. અહીંના કોઈ સેવાદારો, પૂજારી કે કોઈ સાધુ એમ નહીં કરવા માટે કહે છે તો એની સાથે ઉગ્રતા વર્તવામાં આવે છે. આ ન થવું જોઈએ. તમે અહીં દેવ દર્શને આવો છો, આ પિકનિક ગાર્ડન નથી. ઘણા લોકો ચંપલ પહેરીને જતા રહે છે. એ લોકોને કહે છે કે ભાઈ ચંપલ તો ગેટ પર બીજા લોકો ઉતારે છે, તમને ઉતારવામાં શું વાંધો છે? તો એમાં પણ ઘણી વખત ઉગ્રતાઓ થઈ જાય છે. જુવાન છોકરાઓ બપોરના સમયે, છોકરા છોકરીઓ પણ ક્યારેક ક્યારેક અહીં આવે છે, એને અહીંથી ભગાડી ત્યારે પણ એની સાથે ઝઘડો થાય છે. અમે ક્યારેય કોઈ પોલીસ ફરિયાદમાં માનતા નથી. કોઈ બેન દીકરીની ઇજ્જત આબરૂ જાહેર થાય એવું ઈચ્છતા નથી. પણ આ તબક્કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ લ્યો છો ત્યારે આપના યુટ્યુબ ચેનલ માધ્યમથી કહું છું કે તમે ફક્ત ને ફક્ત દેવભાવ રાખો, દર્શન ભાવ રાખો. જરૂરથી આવો, કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી. નીતિ નિયમનું પાલન કરો. ચંપલ દરવાજે ઉતારો, પાન માવો બહાર થૂકી ના આવો. બુડમુંડો, કેપરી, ટૂંકા કપડાં, ઉજ્જતક કપડાં પહેરાઈને નહીં આવો. પ્રેમ તમારે કરવો છે તો બહાર જઈને કરો. ઘણા નદી નાળા છે. દેવતાના ઘરે આવીને તમે અહીંયા કલાક 2 કલાક સુધી પ્રેમાલાપ કરો. મા બાપને એમ થાય કે દીકરા કોઈ કામે ગયા, દીકરી કંઈક ભણવા ગઈ, દર્શને ગઈ. આ બંધ કરો. હાથ જોડીને વિનંતી કરું છું આ કોડીનારની પ્રજાને, યુવાનોને, બાહુબલી લોકોને, પૈસાવાળાઓને, જૂથબળવાળાઓને, તમારું બધું તમારી પાસે રાખો. ચોરવાડી હનુમાન મંદિરના ગેટની બહાર, ગેટની અંદર નહીં. દેવતા સાથે પ્રેમ ભાવ કેળવો. નિસ્વાર્થ ભાવે આવો, પ્રેમથી આવો, દર્શન કરો અને દર્શનનો લાભ લો. જય ગિરનારી. ઓમ નમો નારાયણ.